नोता जोता ने क्या थिया रे आवा गढ़पण ना दाड़ला। नोता जोता ने क्या थिया रे आवा गढ़पण ना दाड़ला। हाव गढ़पण नो आव्यो होय अने जे ऊभा થઈ શકે ઈ થઈ જાય જો। नोता जोता ने क्या थिया रे आवा गढ़पण ना दाड़ला। नोता जोता ने क्या थिया रे आवा गढ़पण ना दाड़ला। नवा नवा दुखड़ा लावा रे आवा गढ़पण ना दाड़ला। नवा नवा दुखड़ा लावा रे आवा गढ़पण ना दाड़ला। बेनो तो गमे त्यारे ऊभा थी जाए पण भाइयों ने ऊभा थता भाळतो नथी हूँ। महादेव को नृत्य प्रिय है। ब्रह्मा ने नृत्य किया, विष्णु ने भी नृत्य किया, इंद्र ने भी नृत्य किया है महादेव को प्रसन्न करने के लिए। महादेव ना नाम ऊपर जे नाचे ने महादेव बहुत खुश थाय छे। अने हाथाना दुखामा खाली बहनों ने ज न थाय भाइयों ने थाय। अने महादेव ना नाम नाचा तो हेने कहेवाय जे महादेव ना नाम ऊपर नाचे। अने युवानो ऊभा थई के हाँ अमर विठल जो नोता जोता ने क्या थिया रे आवा गढ़पण ना दाड़ला। नोता जोता ने क्या थिया रे आवा गढ़पण ना दाड़ला। नवा नवा दुखड़ा लावा रे आवा गढ़पण ना दाड़ला। नवा नवा दुखड़ा लावा रे आवा गढ़पण ना दाड़ला। बे चार वृद्धो आने पावो ने तो हमारा जोवानडाव सीखे एने शिखाड़ो को। हाँ एम वाह भाई अने जवानी में नृत्य कराय भाई પછી ગોટ ગુડા ભાંગી જાય પછી શું છે। અને આ તો લટકું લઈ લેવા જેવું છે હો। આમાં મર્યાદા નહીં મૂકી કેદી મૂકશું। ओम मेरे महादेव। કાલા ભમર કેશ કેવા હતા ફાફડા। काला भमर केश केवा होता फाफड़ा। કાલા ભમર કેશ કેવા હતા ફાફડા। भमर केश केवा होता फाफड़ा। રંગ એના કોણે બદલાવ્યા રે આવા ગઢપણ ના દાડલા। रंग एना घोड़े बदलाया रे आवा गढ़पण ना दाड़ला। રંગ એના કોણે બદલાવ્યા રે આવા ગઢપણ ના દાડલા। एना घोड़े बदलाया रे आवा गढ़पण ना दाड़ला। લટકું લઈ લેવા જેવું છે। હા અને સંતો તો ત્યાં સુધી કે અમાર મગનગીરી બાપુ લખ્યું લ્યો ભગવાનના નામ ઉપર જે નો નાચો ને એને તો ધિકાર આપ્યો છે। હે રામ નામ માં શિવ નામ માં હે કૃષ્ણ નામ માં તાળી નો પાડી ભાગી જાય ઊંધું મારું। राम नाम माताड़ी न पाड़ी ओ हे राम नाम मां हे कृष्ण नाम मां हे शिव नाम मां ताली नो पाड़ी भागी जाए बुधु वायो। राम नाम माताड़ी न पाड़ी
તાળી ન પાડી એને ધિકાર છે. હાથ દીધા છે તને તાળી વગાડવા, હાથ દીધા છે તને તાળી વગાડવા, હાથ દીધા છે તને હાથ દીધા છે તને તાળી વગાડવા. હે રામ નામમાં કૃષ્ણ નામમાં હે શિવ નામમાં તાળી નો પાડી ભાગ્યાએ બધું વાળું. પગ દીધા છે તને જાતરા કરવા, પગ દીધા છે તને જાતરા કરવા. એને અવલા હાલીને બગાડ્યું ભાગ્યાએ ઊંધું વાળું. આ ધોઈને અમારે મગનગીરી બાપુ લખી છે, પણ માયક વાળા ભાઈ થોડુંક માયક આપે ને તો મગનગીરી બાપુ ગાય સંભળાય. ઓ મેરે મહાદેવ, આ હાદું થઈ જાય છે ભાઈ. આંખ દીધી છે તને દર્શન કરવા, આંખ દીધી છે તને દર્શન કરવા, દીધી છે તને દર્શન કરવા. આંખ દીધી છે તને દર્શન કરવા, એને કુદ્રષ્ટિ કરીને બગાડી અભાગ્યાએ ઊંધું વાળું. એને કુદરતી કરીને બગાડ્યું, અભાગ્યે ઊંધું વાળું. એને કુદ્રષ્ટિ કરીને બગાડ્યું અભાગ્યાએ ઊંધું વાળું. એને કુદરતી કરીને બગાડ્યું, અભાગ્યે ઊંધું વાળું. હે રામ નામમાં હે કૃષ્ણ નામમાં હે શિવ નામમાં તાળી નો વગાડી અભાગ્યાએ ઊંધું વાળું. હે રામ નામમાં શિવ નામમાં હે કૃષ્ણ નામમાં તાળી નો વગાડી
કાન દીધા છે તને કાન દીધા તા તને કથા ભળવા એને પીંધણ હાવલીને બગાડ્યું ભાગી જાય ઊંધું વાળું એને પીંધણ હાવલીને બગાડ્યું ભાગી જાય ઊંધું વાળું સંતોએ કીધું છે અમારું મગનગીરી બાપુએ અભાગ્ય ઊંધું વાળ્યું હાથ એને જ હાથ કહેવાય જે દાન ધર્મ કરી શકે પરમાત્માના નામના તાળી પાડી શકે નહીં તો થોર કહેવાય કાન એને જ કહેવાય જેને પરમાત્માની કથા સાંભળી છે પરમાત્માનું કીર્તન સાંભળ્યું છે નહીં તો ભમરીને રહેવાના દર છે એટલે સંતોએ કહ્યું જો આ ગડપણ આવશે પછી કાંઈ નહીં થાય કાળા ભમર કેસ કેવા હતા ફાફડા અને ધોળા થઈ ગયા લો રંગ એના કોને બદલાવ્યા ઉંમર થાય ને એટલે વાળ સફેદ થઈ જાય આ ભગવાનની પ્રેરણા છે કે હે જીવ થાળીમાં ભાત પીરસાઈ ગયા પછી મિષ્ટાનની રાહ જોવાય નહીં એટલે કહ્યું છે થાળીમાં ભાત પીરસાઈ ગયા પછી મિષ્ટાનની રાહ જોવાતી નથી ને આપણે કારીગર છે ને ભગવાન ધોળા મોકલે તો આપણે ઉપરથી કાળા કરી નાખીએ પણ ભગવાન મોટો કારીગર છે અંદરથી આવે એ પાછા સફેદ આવે શીશી પી જાય તો થાય અંદરથી કદાચ કાળા આવવા આવે એટલે કહ્યું છે નોતા જોતા ને ક્યાંથી આવ્યા ગડપણના દાડલા રંગ એના કોને બદલાવ્યા રે આવા ગઢપણ ના રંગ એના કોને બદલાવ્યા રે આવા ગઢપણ ના આખું ના તેજ હવે કોણ ગયું લૂટી આખું ના તેજ હવે કોણ ગયું લૂટી અંધારા
તારા કોને મોકલાયા રે આવા ગઢપણ ના દાડલા જ્યારે ઉંમર થાય એટલે આંખોનું તેજ ઓછું થઈ જાય એ ભગવાનની પ્રેરણા છે કે હે જીવ અત્યાર સુધી ન જોવાનું જોયું આમ તેમ દ્રષ્ટિ ખૂબ કરી પણ હવે મારા તરફ દ્રષ્ટિ કર ભદ્રીશ વેપારી ગયા હાટડી ઉઠાડી વેપારી ગયા હાટડી ઉઠાડી કાને કોને તાળા મારી ગયા રે આવા ગઢપણ ના દાડલા જોતા જોતા ને ક્યાંથી આવ્યા રે આવા ગઢપણ નવા દુખડા લાવ્યા રે આવા ગઢપણ ના દાડલા
જ્યાં જરીક ઉંમર થાય ને એટલે ભગવાન સફેદ વાળ મોકલી દે, પણ આ જીવને એ સફેદ વાળ ગોઠતા નથી. પણ આ તો સમાજ છે એ અરીસો છે. રિક્ષામાં બેસી અને કોઈ એમ કે કાકા આઘા બેહો તો આપણને ન ખબર પડી જાય આપણે કાકા થઈ ગયા. દુનિયા પરિણામ આપે. અને કા રિક્ષામાં બેસો બેનો બેઠા એમ કે માસી જરીક આઘા બેહો એટલે ખ્યાલ આવી જાય કે આપણે માસી થઈ ગયા. પછી માસી કે એ સારું ન લાગે, ઘણા કઈ પણ દે હું માસી લાગુ તને. પણ સનાતન નિયમ પરમાત્માનો એવો છે, ઉંમર થાય એટલે સફેદ વાળ આવી જાય અને આ જીવ પાછા એના કાળા કરી નાખે ગમે ને એટલે. પણ ભગવાન મોટો કારીગર છે, અંદરથી જે આવે એ પાછા સફેદ આવે. એવી રીતે આંખોના તેજ કોણ ગયું લૂંટી. ગઢપણ આવે એટલે આંખે દેખાતું ઓછું થઈ જાય, ઓછું દેખાય. એ પરમાત્માએ પ્રેરણા કરી છે કે હે જીવ, અત્યાર સુધી ખૂબ દ્રષ્ટિ કરી, તે જ્યાં ત્યાં જોવાનું જોયું, ન જોવાનું જોયું, બહુ દ્રષ્ટિ ફેરવી, પણ હે જીવ હવે તો મારા તરફ નજર કર. એટલે માણસની દ્રષ્ટિ ગઢપણમાં ટૂંકી થઈ જાય, વૃદ્ધાવસ્થામાં દ્રષ્ટિ ટૂંકી થઈ જાય છે. કાને કોણે તાળા માર્યા, કાને પણ સંભળાતું ઓછું થઈ જાય, કાનમાં ઓછું સંભળાય. એ પણ પરમાત્માની પ્રેરણા છે કે હે જીવ, અત્યાર સુધી તે ખૂબ સાંભળી લીધું, સાંભળવાનું સાંભળ્યું, ન સાંભળવાનું સાંભળ્યું, પણ હવે તો ફક્ત ને ફક્ત કથા સાંભળ, કીર્તન સાંભળ, પરમાત્માના ગુણ સાંભળ. બાકી તો ઘણું સાંભળ્યું, આખી જિંદગી સાંભળ્યા જ કર્યો છે. એટલે વૃદ્ધાવસ્થામાં સંભળાવાનું ઓછું થઈ જાય. પછી 32 વેપારી ગયા હાટડી ઉઠાડી. 32 વેપારી ગયા હાટડી ઉઠાડી. દાંત બધાય લઈ લે ભગવાન. જેવી વૃદ્ધાવસ્થા આવે એટલે દાંત ઓછા થઈ જાય, બધા એક પછી એક, એક પછી એક. તો આપણને વિચાર આવે કે ભગવાન દાંત એમને રહેવા દેતા હોય તો એને કઈ આ બેંક થોડી બનાવી. બોલ શ્રી માનાથ મહાદેવ કી જય. બોલ શ્રી આશાપુરા માત કી. ભગવાનની કૃપા આપણી ઉપર એવી વરસી રહી છે ને, આપણે કથા જ્યારથી ચાલુ થઈ ત્યારથી રોજે કોઈ ને કોઈ સંતો, મહંતો, માતાજી બધાની હાજરી થાય. અને કહ્યું છે ને મેં, હું વારંવાર એ જ દોહરાવું છું કે પરમાત્માની આ કૃપા છે, ભગવાન શિવની કથાનો આ પ્રતાપ છે કે સંતો આપણને સામે ચાલી અને દર્શન દેવા આવે છે. નહીં તો સાધુના અને સંતોના દર્શન કરવા આપણે જવું પડે. આ પરમાત્માની કથાનો પ્રતાપ છે કે સંતો દર્શન આપવા. ગઢપણ જેવું આવે ને એટલે દાંત વયા જાય બધા. ભગવાન રહેવા દેતા હોય તો એને કઈ બેંક નથી બનાવી, પણ દાંત શું કામ લઈ લે? ભગવાનને ખ્યાલ છે કે ગઢપણમાં વૃદ્ધાવસ્થામાં પાચન ક્રિયા ઓછી થાય, પાચન શક્તિ માણસની નબળી પડે. અને ભગવાન વિચાર કરે કે જો દાંત હું બધા આમનેમ રહેવા દઈશ તો ખાવાનું ખાશે, ન ખાવાનું ખાશે, અને પછી આખી રાત આખા ઘરને હેરાન કરશે. એટલે ભગવાન દાંત લઈ લે. પણ આપણે કારીગરી નથી કરી, તૈયાર હવે મળી જાય છે દાંત. એમાં અમુક અમુક ને ફીટ આવી જાય, અમુક બિચારા બોલવા જાય ખિસ્સામાં કરી જાય સોગઠું. પછી ગોતતા હોય બહાર, આપણે કેવું પડે ખિસ્સામાં ગયું. એટલે દાંત એટલે લઈ લે છે કે ખાવાનું ખાશે, ન ખાવાનું ખાશે. તો વૃદ્ધાવસ્થામાં ગઢપણમાં પાચન શક્તિ નબળી પડી ગઈ હોય, પચે ન પચે તો આખા ઘરને હેરાન કરે. એટલે ભગવાન દાંત પણ લઈ લે. આ બધી એની પ્રેરણા છે. પછી પોતાના હતા એ થઈ બેઠા પારકા. વૃદ્ધાવસ્થા આવે ને એટલે વહુ દીકરાઓ આ બધા પારકા જેવા લાગવા મળે. હમણાં મારે અરે સારું વર્તમાન નથી કરતા એમ કે.
દીકરાની હોવું આવી કોઈ દી આપણી જ ન થાય આવા વિચાર આવે હો. પછી પારકી તો પારકી ને એમ કહેતા હોય ઘણા. આ સ્વભાવમાં ફેર પડી જાય. પોતાના હતા એ થઈ બેઠા પારકા. એ પણ પરમાત્માની કૃપા છે કે હે જીવ, જો તું બધાય સમાજ હારે અને પરિવાર હારે એમનેમ જો જોડાયેલો રહેશ, પેલા જે પ્રેમ હોય એનો ઈ જ પ્રેમ રે ઠેઠ સુધી, તો પછી તને આ શરીરનો ત્યાગ કરતા તકલીફ થશે. આ દેહનો ત્યાગ કરતા તને તકલીફ થશે. તું દેહનો ત્યાગ નહીં કરી શકે. એટલે સ્વભાવ બદલાઈ જાય. પોતાના હોય ને એનાથી થોડોક આ જીવ દૂર થતો જાય. પોતાના હતા એ થઈ બેઠા પારકા, કોણે સ્વભાવ બદલાવ્યા. ગોવિંદ કહે કાળના એંધાણ હતી દોયલા, કાયાના પાયા ડોલાવ્યા આવા ગઢપણના ડાળના. અગાઉ પણ મેં કહ્યું હતું ને, ઘણા કે ગઢપણમાં બાપુ ઊંઘ ઓછી થઈ જાય ને. ગઢપણમાં હું કામ ઊંઘ ઓછી થઈ જાય? યાદ આવે કે આ રોકાવા જેવું છે ને, નીકળી જવું જોઈએ. એટલે ગઢપણમાં ઊંઘ કે ઓછી આવે. બીક લાગતી હોય ને કે આંબો કાંબી જાય, આગળ આંબો કાંબી જાય. ગઢપણમાં એટલે ઊંઘ ઓછી થાય કે હવે આ તો શેડો આવી ગયો. પણ ફરી એકવાર કહું છું, બીત ગઈ સો બીત ગઈ, બાકી ઉંમર કાફી હે. શરણ પકડી લ્યો કોઈ સંત ના, તો ગુના બધા માફી હે. ભલે ને ઉંમર વહી ગઈ એને જવા દો, પણ કોઈ સાધુ, કોઈ સંત, કોઈ ગુરુના સાનિધ્યમાં વયા જાઓ. બીત ગઈ સો બીત ગઈ, વહી ગઈ એને જવા દો. બાકી ઉંમર કાફી હે. ચરણ પકડી લ્યો કોઈ સંત ના, તો ગુના બધા માફી. જય હો. આ દેવરાજને વૃદ્ધાવસ્થા આવી. બધી ઇન્દ્રિયો કામ કરતી બંધ થઈ. આંખે દેખાય નહીં, કાને સંભળાય નહીં, પગેથી ચલાતું નથી. દેવરાજ વિચાર કરવા લાગ્યો કે હવે શું કરું. માતા પિતા ગયા, પત્ની ગઈ, મિત્રો પણ ગયા, યૌવન કાળ પણ ગયો. દેવરાજ વિચાર કરે કે હવે શું કરું. દેવરાજને કોઈ ખાવાનું પણ આપતું નથી. એકદમ દુર્બળ શરીર બન્યું છે અને રોગેથી ભેળાયો છે. કેમ કે કર્મ બધા એવા હતા, ન ખાવાનું ખાય, ન પીવાનું પીવે, અને શરીર રોગી બન્યું છે, દુર્બળ બન્યું છે, વૃદ્ધાવસ્થા આવી છે, એકદમ અશક્ત શરીર બન્યું. અને દેવરાજ વિચાર કરે કે હવે શું કરું. મને કોઈ ખાવાનું, દેવરાજને કોઈ ખાવાનું પણ આપતું નથી. શું કામ? દીધા વગર કોઈ દિવસ કાંઈ મળતું નથી. દીધા વિના નહીં પામીએ. કાલે મેં કહ્યું હતું ને, એક દાણો તમે વાવો અને સહસ્ત્ર દાણા આપવા પરમાત્મા બંધાયેલો છે, પણ એક વાવવો તમારે પડે. એમ દીધા વગર ક્યાંય મળતું નથી. પોતાનું છે એ જ ખાવાનું છે. હું તો એમ કહું છું કે તમારે જેવું જોઈએ છે ને એ બીજાને આપો. આપણે એટલા લોકો બેઠા છે અને અહીંથી ખાલી હાથ પાડીએ હર હર મહાદેવ, એટલા લોકો જવાબ આપે. કૈલાસમાં સંભળાય આપે તો ટ્રાય કરો જઈ. હર હર મહાદેવ. હું વધી જાઉં તમને બધા. માઇક સાઈડ કરી દો ઘડીક, તોય વધુ તો કહેવાનો અર્થ એ છે તમને જેવું જોઈએ છે બીજાને આપો. હર હર મહાદેવ અહીંથી કહી તો એટલા લોકો જવાબ આપે. તમે કેટલું એક આપ્યું, સામે કેટલા જવાબ આપે. તમે કોઈને રામ કહો, કૃષ્ણ કહો, મહાદેવજી કહો, તો સામો જવાબ આવશે. અને એ જ જગ્યાએ બીજું કંઈક બોલી ન આવે, એકના વગરની બે આવે ને. જેવું જોઈએ છે એવું લોકોને આપો. તમને પ્રેમ જોઈ છે, લોકોને પ્રેમ આપો. દીધા વગરનું કાંઈ મળતું નથી. પોતાનું જ ઊભું કરેલું નડે છે. મેં અગાઉ પણ કહ્યું હતું ને કે પરમાત્માનું બધું સંચાલન બરોબર છે. આપણે જે ડખા ઊભા કરીને એ દુઃખ છે. નહીતર આપણા વિશ્વમાં કોઈ હજી સુધી એવી કંપની નથી, વિશ્વમાં કંપની એવી કે બની નથી કે જે પ્રોડક્ટ ન વેચાતી હોય, માલ જે ન વેચાતો હોય એવી પ્રોડક્ટ બનાવે અને એનો ટોક કરે. બોલ શ્રી મહાપતિ મહાદેવ કી. એકેય કંપની એવી નથી કે જે માલ ન વેચાતો હોય એ વધારે બનાવે કે લાવો આ માલ નથી વેચાતો તો આપણે ટોક કરીએ. આવી કંપની હોય કે
જે માલ ન વેચાતો હોય એ પ્રોડક્ટ કંપની ન બનાવે. હવે આટલા બધાને હું પૂછું છું કે દુઃખ કોને જોઈ છે? દુઃખ કોને જોઈ? ઉછી આંગળી કરો જઈ. કોને જોઈ છે? હવે સુખ કોને જોઈશ? કરો જઈ ઉછી આંગળી. સુખ કોને જોઈ? ગમે એટલા માણસને ઊભા કરી 5000 માણસને તમે પૂછો ને સુખ કોને જોઈ છે તો બધાય કહે અમને જોઈ છે. અને એ જ બધાને કહો દુઃખ કોને જોઈ, એ કે હા નહીં પાડે. દુઃખ કોઈને જોતું જ નથી, સુખ બધાને જોઈ છે. એટલે સ્વાભાવિક છે કે આ પ્રોડક્ટની માંગ ક્યાંય છે જ નહીં. જે વસ્તુ ન વેચાતી હોય એ કંપની અહીંની જો ન બનાવતી હોય તો દુઃખ કોઈ નથી જોતું, એટલે ઓલો ન બનાવે. ન ખપે એવી પ્રોડક્ટ ન બને. 5000 માણસને પૂછો સુખ કોને જોઈ છે એટલે એ બધા ઊંચો હાથ કરશે. વળી પાછા પૂછો કલાક જોઈ છે, 2 કલાક જોઈ છે, દિવસના રાતના ક્યારે જોઈ છે એટલે તરત કહે 24 કલાક જોઈ છે. સુખની માંગ છે બધી, લ્યો છે ને. અને દુઃખ કોઈને નથી જોતું. ભગવાન એટલે એ વસ્તુ બનાવે જ નહીં, આપણે અહીંથી ઊભા કરીએ છીએ સમજણને અભાવે અને પછી દુઃખી થાય છે. એને કાંઈ મોકલું જ નથી ત્યાંથી. સમજણના અભાવે આપણે દુઃખ ઊભા કરી લઈએ. અને દુઃખ એ કયું છે? બીજાની પાસે છે ને મારી પાસે નથી, એ જ કે બીજું કાંઈ. આપણે આગળ આપણે કહી કે હવે આ 2014 આવી ગઈ છે, 6 મહિના પછી આ દુનિયાનું પતન થઈ જવાનું છે, આપણે બધા વિયા જવાના. એટલે બધા કે કાંઈ વાંધો નહીં, હવનું થાય એ આપણું થાય, એમ કે ને. હવનું થાય એ આપણું થાય. પણ એ જગ્યાએ એમ કહો ને કે એ દિવસે તારે એકને જવાનું, તો કે એમ નહીં, આપણે હવે હારે જાય. વાંધો હું છે એકલા જાઉં ઈ, અને ઈ પાછું હું વયો જાઉં ને આ બધા જલસા કરી લે, ઈ વાંધો છે. દુઃખ એવડું એ છે કે મારી પાસે નથી, આની પાસે છે ને. હું તો એમ કહું છું કે હારો પાડોશી હોય આપણી પાસે, પડોશી હારો મળ્યો હોય, અને ભલે પૈસા વાળો હોય, ભગવાનની દયા હોય એની પાસે. અરવિંદભાઈ જેવા બાજુમાં રહેતા હોય ને પછી આપણે એમ કહીએ કે અરવિંદભાઈ મારી ઘરે પ્રસંગ છે, હમણાં કામ આવ્યું છે. અને અરવિંદભાઈ એમ કે બાપુ મૂંઝાતા નહીં, 5 લાખ લઈ જાઓ તમે તારે. અને પ્રસંગ પૂરો થઈ જાય. 6 મહિના વર્ષ દિવસ પછી પાછા અરવિંદભાઈને આપણે પરત કરી દઈએ. વળી ક્યારેક કામ આવે તો પાછા અરવિંદભાઈ આવીને ઉભા રહે, બાપુ જોઈએ એટલા લઈ જાઓ. તો આપણને ખુશી ન થવી જોઈએ? પૈસા આપણી પાસે હોય તો લોકરમાં મૂકવાના, પૈસા ભરવા પડે. ઓલો હાંસવે ને આપણા કામ થઈ જાય તો રાજી ન થવું જોઈએ. પણ દુઃખ એ છે એની પાસે છે, મારી પાસે નથી. નકર કામ આપણું થઈ જતું હોય ટાઈમે ટાઈમે, અને પૈસા આપણે હાંસવા ન પડતા હોય. ઉજાગરો અરવિંદભાઈ ને અને આપણા કામ થઈ જતા હોય, આથી મોટું સુખ હું ભાઈ? લોકરમાં મૂકવા જાય ભાડું આપણે ભરવું પડે, અને હોય તો ઊંઘે ન આવે. માણસને રાજી થવું જોઈએ. ભાઈ પાડોશી હારો માણસ છે, પૈસા વાળો છે ને આપણા કામ બધા થઈ જાય તો ભગવાનનો પાડ ન માનવું જોઈએ. અને ભગવાન એવી રીતે જ આવે. હો, જીવણ સાહેબને બાપુ જેલમાં પૂર્યા. જીવણ સાહેબને 60 કોરી હતું. અને ભગવાનને પ્રાર્થના કરી, જીવણ કે જગદીશને ક્યાં ગયા તારા 1000 હાથ? કાં તો તારે ખજાને ખોટ પડી ને કાં નિર્ધન્યો થયો મારો નાથ. એટલી જ્યાં ફરિયાદ કરીને ત્યાં પાછા જીવણ સાહેબ જ બોલ્યા, ઘોઘાવદર થી વાલો આવ્યા શામળિયો બનીને સરદાર, 60 ને બદલે 600 ચૂકવી. એના જ ગામનો માણસ આવ્યો, ભાઈ જીવણ ભગતની માનતા લીધી છે અમે, અને 600 કોરી ધરવાની છે મારે. એટલે ભગવાન કામ આવી રીતે કરી જાય. પણ આપણે તો હું હામો શંખ ચક્ર ગદા પદ્મ લઈને આવી જાય તો આપણે જોઈએ ન કે આ આંખ છે. કેમ કે અર્જુનને ના પાડી દીધી, દિવ્ય દ્રષ્ટિ આપવી પડશે, આનથી ન જોઈએ કઈ. અને ઓલું અનન્ય તત્વ છે. ખુલ્લું આકાશ હોય અને ફળિયામાં ખાટલો નાખીને હુવો ને તમે, એટલે 4000 તારા ગણી શકીએ એટલી આપણી દ્રષ્ટિ હોય. આ નરી આંખે 4000 તારાઓ આપણે ગણી શકીએ. આપણી નજર એટલી હોય. અને એવા આ બ્રહ્માંડમાં 400 અબજ તારા છે. આપણે જે 4000 ગણી શકીએ ને એ 400 અબજ છે. અને એ પાછા પૃથ્વી રાયના દાણા જવડી છે અને ઓલા તરબૂચ જવડા છે, એટલો ફેર છે. આવું અનંત બ્રહ્માંડ જેને બનાવ્યું એને પાછું મુખમાં બનાવ્યું, તો આ કેવડો હોય છે એ આપણેથી જોઈએ ન શકાય. પણ આવી રીતે જો કોક નામ ઘૂસીને કામ કરી જતો હોય તો આપણને લાગવું જોઈએ કે આ એવડો ઈ જ. મહાત્માજી એક આશ્રમ બાંધીને બેઠા હતા ને, પાણી આવ્યું બાપુ,
નેરું સલકાણું એટલે ગામના 2-4 જણા આવ્યા એ કે બાપુ ગામમાં વહી આવો અહીં પાણી આવે મહાત્માજી હઠ કરી મુझे तो भगवान बचाएगा भाई કાંઈ વાંધો નહીં પાણી વધ્યું મંદિરના ઓટલા સુધી આવી ગયું બાપુ ઓટલા પર ચડી ગયા તો 2-3 જણા બાપુ હોડકી લઈને નીકળ્યા હોડકું લઈને બાપુ બેસી જાવ આમાં તો કે મુझे तो भगवान बचाएगा વળી પાણી વધ્યું બાપુ શિખર ઉપર ચડી ગયા हेलीकॉप्टर वाला ત્યાંથી નિહણી લાંબી કરી બાપુ આમાં આવી આવો નહીં મુझे तो भगवान बचाएगा એમ બાપુ તણાઈ ગયા અને ભગવાનને જઈને ઠપકો આપવા મળ્યા તારા ભરોસે હું ત્યાં બેઠો તો તને ખબર ન પડે આવવાની ભગવાને કીધું ગરમ થાવમાં માચમાં 4-5 જણા નીકળ્યા કોણ હતું હું જ હતો હોડકું લઈને આવ્યું ને કીધું બેસી જવામાં એ કોણ હતું એ હું જ હતો અને હેલિકોપ્ટરમાં છેલ્લે નિહણી લાંબી કરીને એ હું જ હતો હવે તમારે ગાંઠવું જ નથી તો હું કરું એવી રીતે કામ કરી જાય રૂબરૂ કદાચ ન આવે કોઈ માણસ 50 રૂપિયા વાપરતા મૂંઝાતો હોય કોઈ દી 50 એના છોકરાને ન દેતો હોય અને ક્યારેક એવી સમય આવી જાય આપણે કટોકટી હોય અને એ માણસ આવીને એમ કે મૂંઝાતો નહીં 50,000 લઈ જા ત્યારે આપણને ખબર પડી જાય કે આ એમાં ઘરી ગયો આ મજ કામ કરે આમ હું દાખલો આપું દર વખતે અમારે સુરતમાં પાણી એવું બાપુ અને 2-4 વર્ષ ગયા ને એટલે પછી હીરામાં એવી મંદી આવી કારખાના બધા બંધ એકો એક પરિસ્થિતિ એવી આવી કે બેનો દળનું દળાવા જાય ને તો હાબુની ગોટી લેતા જાય અને ઘંટીવાળાને એમ કે હાબુ લઈ લો ને દળનું દળી દો આ કેવી પરિસ્થિતિ આવી છે એક પછી એક રૂમો મંડી આવવા અહીંયા આપણે એમ કહીએ દ્રૌપદીના 999 શિર ભગવાને પૂર્યા એમ એ તેથી રૂમો આવતી હતી ને બાપુ કોઈ વરસ હાડીમાં એટલી તેજી નથી આવી એટલી તેજી આવી અને બહેનોએ જે મશીન ચાલુ કર્યા ને તે હાડીઓથી ટકાડી દીધા બધાને આખા સુરતના પૂરી ગયો એને 999 પૂર્યા આખા સુરતના પૂર્યા તે આપણને ન લાગવું જોઈએ કે આ પૂરે છે હજી કેમ કે હીરામ પૂરું ન થયું લીરામ પણ કર્યું એને બધાની ચિંતા છે અને આવી રીતે કામ કરી જાય ને કે મહાત્મા સત્સંગ પછી ઊંધા અર્થો નહીં કરવાનો મહાત્માજી સત્સંગ કરતા કરતા કહેતા હતા ભગવાન સબ મેં હે ભાઈ બધે ભગવાન હે એમાં સાંભળી ગયો કથા અને આમ હાલ્યો જાય રોડ સુધી ગયો હશે ત્યાં સામે હાથી હાલ્યો આવે હાથી ઉપરથી માવત બેઠો બેઠો કે આગોયો તા ભાઈ ગાંડો થઈ ગયો હાથી ત્યાં તો કે બાપુ કહેતા હતા સબ મેં ભગવાન હે ભગવાન સબ મેં હે આવ્યો નજીક ફગાવી નાખ્યો હાથીએ અને પછી ન્યા ખાળિયામાં પડ્યો માંડ કરીને ઊભો થઈને બાપુ પાસે આવીને મીડ્યો કહેવા બાપુ તમે તો કહેતા હતા બધામાં ભગવાન છે તો મને હાથી કેમ ઘા કરી દીધો પછી બાપુ કીધું ધીરો રે હાથી તને ઘા કરી દીધો પણ એ પેલા કઈ બન્યું તું તો કે હા માવત કેતો તો આ ગોયો જા આ ગાંડો થયો છે તે હાથીમાં તો એમાં નહોતો કેતો તો ઈ જ કેતો હતો હાથીમાં હતો તો માવતમાં હતો ને ના પાડવા વાળો એ ને આપણે કેવી રીતે સ્વીકારીએ મહત્વનું છે એટલે એક સંતે કીધું છે એસો ખેલ રશો મેરે દાતા જ્યાં જોવું ત્યાં તું નો તું એસો ખેલ મેરે દાતા જ્યાં જોવું ત્યાં તું એસો ખેલ રશો મેરે દાતા જ્યાં જોવું ત્યાં તું એસો ખેલ રચો મેરે દાતા જ્યાં જોવું ત્યાં કીડીમાં તું નાનો દર છે હાથીમાં છે મોટો હાથી પર મહાવત થઈ બેઠો હાંકવા વાળો તું નો તું દાતામાં તું દાની દીશે યાચકો માં યાચક તું
આપવા વાળો તું નો તું, એ આપવા વાળો તું નો તું. જળથરમાં તું એક બિરાજે, ભૂત પિશાચોમાં મેલો તું. ભૂત પિશાચોમાં મેલો તું. કહત કબીરા સુનો ભાઈ સાધુ સર્વે તત્વોમાં રહેલો તું. જળથરમાં તું એક બિરાજે, ભૂત પિશાચમાં મેલો તું. ક્યાં નથી ભગવાન? ભૂત પિશાચમાં તો કે એ હું જ છું. નરસિંહ મહેતા દામાકુંડથી સ્નાન કરીને હાલ્યા આવતા હતા અને 500 માણસનું ટોળું જોયું. એકની માથે મટકી મૂકેલી, ડાકલા વગાડે ને ધૂણે બધાય. એટલે નરસિંહ મહેતાને નવાઈ લાગી કે આ તો મેં કોઈ દી જોયું જ નથી. ગોવિંદ ગોવિંદ ગોપાલ ગોપાલ તો આપણને ફાવે છે, પણ આ કંઈક નવું છે. એટલે નરસિંહ મહેતાએ કીધું ઉભા રહ્યો તો ભાઈ, આ શું કહેવાય? એટલે પેલા 500 વ્યક્તિનું જે ટોળું હતું એને કીધું ભગત આમાં તમને ખબર ન પડે, આ કારણ કહેવાય. એટલે ભગતે કીધું કારણ મને જોવું છે. એટલે પેલા કે ભગત કારણ ન જોવાય, એ તમને સોંટી જાય, તમને વળગે. એટલે ભગતે કીધું જોવું તો છે જ મારે. અમારે ભગવાનની ધૂન હોય તો મૂળ 5 જણા હોય, અને ખરેખર ભગવાનનું કંઈક કથા કીર્તન ધૂન હોય ત્યાં ઓછા જ હોય. પણ આવું કંઈક હોય, જો હમણાં તમાશો કરે ને એટલે તમારે તમાશાને તેડું ન હોય, આમંત્રણ દેવા જ ન જવું પડે. એટલે નરસિંહ મહેતા કહે કે અમારે ભગવાનની ધૂન હોય તો 5 જણા જ હોય, અને આ 500 જણા એટલે આ કારણ ભગવાન કરતા મોટું આવતું હોય છે, મને બતાવો. પેલા કે તમારે ન જવાય, તમને ચોંટે. ભગત કે મને ભલે ચોંટી જાય, મને ભલે લાગે. બધા 2-4 જણા સમજણા હતા. એને કીધું ભાઈ ભગત માનશે નહીં, તમે એક કામ કરો, એ મટકી એને આપો ને, ઓલી બાજુ જઈને ખોલીને જોઈ લે. નરસિંહ મહેતાએ જ્યાં લીલું કપડું બાંધેલું હતું જરીક ઉપરથી હટાવ્યું, કૃષ્ણ ભગવાન નાના એવા સ્વરૂપમાં ઈ મટકીમાં બેઠો બેઠો વાંસળી વગાડ. એટલે નરસિંહ મહેતા કહે મારા નાથ તું અહીંયા ક્યાં છી? એટલે નરસિંહ મહેતાને ભગવાને કીધું કે જે મારો 10મો ભાગ નથી કાઢતો ત્યાં કારણ બનીને હું જ લઈ જાઉં છું, તું તારું કામ કહે. એટલે ભૂત પિશાચમાં મેલો તું. આપણે નથી કહેતા કે હમણાં અમારે 25,000 રૂપિયા બગડી ગયા, તે કે કારણ, તે કે દવાખાનું. આ કારણ. 10મો ભાગ એ ધર્મ ભાગ છે. ધર્મ ભાગ જે વ્યક્તિ નથી કાઢતો ત્યાં કારણ બનીને ઈ જ ઉપાડી જાય. જય હો. જળથરમાં તું એક બિરાજે, ભૂત પિશાચોમાં મેલો તું. પરમાત્મા ક્યાં નથી? દરેક જગ્યાએ. અને એ તો કાલે મેં કીધું હતું ને, હજી સુધી એક દાખલો અમે એવો નથી જોયો કે ભાઈ દાન પુણ્ય બહુ કરતો તો વ્યાજ ભરતો થઈ ગયો. દેવાવાળા દીધા જ કરે, અબજો રૂપિયા ને ખરબો રૂપિયા દાન આપી દે, પણ હજી સુધી એવો દાખલો નથી જોયો કે વ્યાજ ભરતો થઈ ગયો. લખણે છો હોય એ વાત જુદી છે, બાકી દાન પુણ્ય કરવા વાળાને વ્યાજ ભરતો જોયો નથી. જે ધર્મ ભાગ કાઢે એને કોઈ દી ભૂખ ન આવી ગઈ, અને માંગવા વાળો કોઈ દી બંગલો ન બનાવી લીધો. એવું છે આ તો બીડીના બંડલ જેવું છે. અમારા શંકરગીરી બાપુ હમણાં પ્રગતિ કરી છે. બીડીનું બંડલ લાવે ને બજારે છે. અમુક ને એવી આદત હોય, લાઈને હારી હારી પેલા પી લો, હારી બીડી પેલા પી લો ને પછી મોળી પીશ. એટલે હારી ગોતીને પીવે, પછી ઠેઠ સુધી હારી જ ગોત્યા કરે કે આ હજી હારી છે, આ હજી હારી છે, આ હજી હારી. એને ઠેઠ સુધી હારી જ આવ્યા કરે. અને અમુકનો એવો વિચાર હોય કે લાઈન નબળી બીડી પેલા પી લઉં, હારી પછી પીશ. એ ઠેઠ સુધી નબળી જ ગોતતો હોય, આ હજી નબળી છે, આ હજી નબળી છે, આ હજી નબળી. જીવન એની જેવું છે. તમારે કેણી પાસે શરૂઆત કરવી તમારા હાથની વાત છે, બાકી ભગવાને સુવિધા આપી છે આ બધી. જય હો, જય હો. એવી રીતે આ દરિદ્ર દેવરાજ એ ધર્મ ભ્રષ્ટ છે, એનો કોઈ ખ્યાલ જ નથી. ધર્મ શું કહેવાય? પણ ગઢપણ આવી ગયું, વૃદ્ધાવસ્થા આવી. દેવરાજ પસ્તાવા લાગ્યો છે કે મેં કોઈને કાંઈ દીધું નથી, હવે મને કોણ આપશે? કોઈ ખાવાનું આપતું નથી, કોઈ પાણી પણ પાતું નથી. એમાં દેવરાજે વિચાર કર્યો કે લાવ સામે કોઈ કથા ચાલુ છે અને ત્યાં હું જાઉં, અને કથામાં જાઓ તો કોઈ મને પ્રસાદ આપશે, કોઈ મને જળપાન કરાવશે. જો દેવરાજ કથા સાંભળવા ગયો નથી,
પણ શું લોભે ગયો છે? જો કથામાં જાવ તો કોઈ જળપાન કરાવે, કોઈ મને ખાવાનું આપશે, કોઈ પ્રસાદ આપશે, આના લોભે ગયો છે. નહીં તો આખી જિંદગી જેણે કથા ધર્મ બાબતમાં ધ્યાન જ ન દીધું છેલ્લે શું કથામાં જાય? એક મહાત્મા રોજ કથા વાંચે અને એક ભાઈ ત્યાંથી પ્રસાર થાય એટલે પેલા મહાત્માજી કહે, બેટા આવને કથા સંભળાવું. ભાઈ અહીંયા આવને તને કથા સંભળાવું. અને પેલો કહે હમણાં નહીં પછી, હમણાં નહીં પછી. એમાં એ ભાઈ ગુજરી ગયો. અને પછી બાપુ જ્યાં કથા વાંચતા હોય ત્યાં આવીને મીંદડો બન્યો પછી. અને મહાત્માને કે મેં આવું. મહાત્મા કે હવે નહીં, પહેલા જરૂર હતી, હવે કઈ કામ નથી. એમ જીવતા ન સાંભળી હોય, મર્યા પછી હું સાંભળે? અને હું તો કહું, કાલે કીધું તું ને હજી કહું છું, મર્યા પછી વાહડામાં બેહીને ને શ્રીફળમાં બેહીને સાંભળવી કરતા જીવતા ન સાંભળી લઈ. વાહડામાં બેહીને સાંભળવાનો વારો ન આવે. પછી વાંસની કાતલે ફાવે ન ફાવે, શ્રીફળમાં હકલાશી પડે. અને અહીં ખૂબ એમ જો પગતાણ છે. શ્રીફળમાં ને વાંસમાં બેહીને ન સાંભળવી પડે, જીવતા સાંભળી લેવી. દેવરાજે વિચાર કર્યો, કોઈ મને જમવાનું આપશે, કોઈ મને પ્રસાદ આપશે. આ વિચારથી જ્યાં કથામાં ગયો, કથા મંડપમાં પ્રવેશ કર્યો. દેવરાજનું શરીર એકદમ દુર્બળ હતું. કથા મંડપમાં જેવો પ્રવેશ કર્યો અને દેવરાજનું મૃત્યુ થયું. કથા મંડપની અંદર. અને દેવરાજનું જેવું મૃત્યુ થયું એટલે યમના દૂતો દેવરાજને લેવા આવ્યા. પણ એ જ સાથે ભગવાન મહાદેવના ગણો પણ આવ્યા છે. અને મહાદેવના ગણ કહેવા લાગ્યા, છોડી દો એ જીવને, અમે કૈલાસમાં લઈ જઈશું. યમના દૂતો કહેવા લાગ્યા કે આખી જિંદગીમાં કોઈ સારું કામ આણે કર્યું નથી, આખી જિંદગીમાં સારું કામ જ કર્યું નથી. અને આને તમે કૈલાસમાં ક્યાંથી લઈ જાઓ? દુરાચારી આત્મા છે, એને અમે નરકમાં લઈ જઈશું. અને શિવના દૂતો કહે છે કે નહીં, એને અંત સમયે પણ અમારા મહાદેવની કથા સાંભળી છે, અમારા મહાદેવ નામ એને કાને સાંભળ્યું છે. અને એ તો સંતો કહે છે ને, શિવ નામ જો ઉચારે સબ પાપ દોષ ટાળે. મહાદેવનું નામ જો છેલ્લી વાર કોઈ સાંભળી લે, શિવના નામનો ઉચ્ચાર કરી નાખે, પાપનો નાશ કરી નાખે. અરે શિવ નામ જો ઉચારે सब पाप दोष टाले, सब पाप दोष टाले. ब्रह्मानंद ना विचार, अरे ब्रह्मानंद ना विचार. भव सिंधु पार उतार, हर भोले बोले तेरी जटा में बहती है गंगा धारा धारा, बहती है गंगा धारा. काली जटा के अंदर काली काली जटा દેવરાજને લઈ અને શિવના ગણો કૈલાસમાં લઈ ગયા છે. યમના દૂતોએ ઘણી માથાકૂટ કરી, પણ આ તો કાલ ઉનકા ક્યાં કરે જો ભક્ત હોય મહાકાલ કા, અકાલ મૃત્યુ હો મરે જો કર્મ કરે ચંડાલ કા. આ તો મહાદેવનું નામ સાંભળ્યું અને મહાકાલની પાસે કાલનું પણ કંઈ ચાલે નહીં. યમના દૂતોએ છેલ્લે હાર માની અને ભગવાન શિવના ગણોને દેવરાજનો આત્મા શોધ્યો છે. અને જેવો કૈલાસમાં લઈને ગયા, મહાદેવનું અદ્ભુત દિવ્ય સ્વરૂપ જોઈ અને દેવરાજ નાચવા લાગ્યો. કેવું સ્વરૂપ છે મહાદેવનું! ગલે મુંડ માલ રાધે, ગલે મુંડ માલ રાધે,
सचिव हाल में विराजे गले मुंड माल राधे राधे ओ मेरे महादेव નું કેવું સ્વરૂપ છે गले मुंड माल राधे सचिव हाल में विराजे विराजे सचिवाल में विराजे डमरू निनाद अरे डमरू निनाद कर में त्रिशूल धारा बोले तेरी बहती है गंगाधारा हे काली 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 घटा के अंदर अंदर जिमिदामिनी उजारा उजारा जिमिदामिनी उजारा बोले तेरी जटा में हर भोले तेरी जटा में बहती है गंगाधारा बहती है गंगाधारा बोले तेरी जटा में દિવ્ય અદ્ભુત સ્વરૂપ મહાદેવજીનું છે સૂર્ય ચંદ્ર અને અગ્નિ જેની ત્રણ નેત્રો છે સૂર્ય ચંદ્ર અને અગ્નિ આવું દિવ્ય અદ્ભુત સ્વરૂપ દેવરાજ જોઈ ભગવાન શિવનું સ્વરૂપ નાચવા લાગ્યો દિશાઓ જેના વસ્ત્ર છે ગળામાં જેને શેષનાગને ધારણ કર્યો છે અદ્ભુત સ્વરૂપ છે અને રાવણે વખાણ કર્યા મહાદેવનું કેવું સ્વરૂપ છે जटाटवी गला जल प्रवाह पावित स्थले गले वलंब लंबितम भुजंग तुंग मालिका जटाटवी गला जल प्रवाह पावित स्थले गले वलंब लंबितम भुजंग तुंग मालिका डमर 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 डमंदिनाद वद डमर वयम चकार चंद तांडवम तनो तुनः शिव शिवम हर महादेव अद्भुत स्वरूप महादेव भव के गण भूतल खंबल यंबल तेज स्वयं बारे जनते परमेश्वर मोद धरी पुष्पाधर काम आदि शिव ओमकार भंजन हर पाप भार निरंजन निराकार ईश्वर नामी प्रेम भक्त पति पाल नाम रटे सोनिहार भज हो मन भीमनाथ शंकर भारी ए भज हो मन भीमनाथ शंकर भारी આવું દિવ્ય અદ્ભુત સ્વરૂપ મહાદેવ વેદો અને શાસ્ત્રો જેનો પાર ન પામી શકે બ્રહ્માદિ દેવતાઓ જે હાથ ખકેરી નાખે વેદો જેનો પાર ન પામી શકે ઋષિ મુનિ ગણ સબ સુન में अटके બ્રહ્માદિ દેવતાઓ જેનો પાર ન પામી શકે સરસ્વતી પૃથ્વી જેવડો કાગળ લઈ સાત સમુદ્રની શાહી બનાવી અને બધી વનરાયની લેખની બનાવી અને લખ્યા જ કરે મહાદેવના ગુણનો કોઈ પાર ન પામી શકે અનન્ય તત્વ દિવ્ય અદ્ભુત સ્વરૂપ મહાદેવજીનું અને આવું અદ્ભુત સ્વરૂપ જોઈ અને દેવરાજ નાચવા લાગ્યો કૂદવા લાગ્યો પરમાત્મા તમારો જય હો પરમાત્મા તમારો જય હો દેવરાજ કહેવા લાગ્યો હે પ્રભુ મને જો ખ્યાલ હોત તમારી કથામાં આવવા માત્રથી જો આ ફળ મળતો હોય તો આખી જિંદગી હું તમારી કથા સાંભળ્યા કરે પણ આપણે બધાએ એમાં શું છે 2 કિલો જાંબુડા લાવીને તો 2 ભમરા ભેગા આવી જાય તો ખાઈ ન જવાય એને કાઢી નાખવા પડે એમ કથામાંથી બધુંય પકડી ન લેવાય તો ઘણા પાસે એવા તર્ક હોતન કરે કે તો દેવરાજે છેલ્લી વાર સાંભળી એમ આપણે છેલ્લી વાર સાંભળી લઈ તો
પણ એ ન થાય. નકર ઘણા એમ કે શિવ નામ જો ઉચ્ચારે છેલ્લે શિવનું નામ લઈ લઈને તો એ બેડો પાર થઈ જાય. એ 100%ની વાત છે. મહાદેવનું નામ લઈને જે મૃત્યુ પામે એને કૈલાસ જ મળે. પણ છેલ્લે એ કે લઈ લઈએ તો આખી જિંદગી હું કામ મહાદેવ મહાદેવ કરવું જોઈએ? બપોરે મૂળો ખાધો હોય તો સાંજે દૂધ પાકનો ઓટકાર આવે, ઘસરકો આવે. એટલે આખી જિંદગી લીધું હોય ને તો ક્યારેક છેલ્લે એની જો કૃપા થાય તો આવે. ઘણા એવું પણ પકડી લે તો છેલ્લે નો શિવનું નામ લઈ લઈ નો મેળ આવે. ડોશીમાં આખી જિંદગી કઈ બોલે જ નહીં. ભગવાનનું નામ લેવા માત્રથી એને એલર્જી. ડોશીમાની એલર્જી નું સાંભળી જો બાપુ મને. જય હો જય હો. બેનો છે ને વાતો કરવામાં નિખાલસ હોય અને ગમે એવડી મોટી વાતો બેનો બિચારા કરી નાખે. અને બેનોનો એક સહજ સ્વભાવ છે, બીજા બેન એ સાંભળતા હતી હા પાડી દે, ના વિરોધ ઉપાડે જ નહીં કોઈ દી. એમ ન હોય એમ ન કે. એટલે બે બેનો છે ને ટ્રેનમાં ભેગા થઈ ગયા અને એક બેને વાતની શરૂઆત કરી કે હમણાં તો તમારા ભાઈ અમેરિકા ગયા હતા. એટલે ઓલી બેને પાછું કીધું કે હા ગયા હોય. નાનો બેનો છે ને વિરોધ ન પાડે, એ કે હોય એમ કહી દે. એટલે તો બેનોને ભળે ડખા ક્યાં ઓછા થાય. બે બેનું દળનું દળાવા ગયા હોય તો ઘંટીએ એમ કે હું તો ફલાણા ગામની હતી, કે એની બાજુમાં જ મારું ગામ છે, આપણે બે બેનું કહેવાય. આ બેનોની અંદર આવડી આ એક ખાસિયત, એ સારું હપ છે બેનોમાં. એટલે એક બેને વાત કરી હમણાં તો અમેરિકા ગયા હતા મારા ભાઈ અને ત્યાંથી 3 લાખ રૂપિયાનો હાર લાવ્યા હોનાનો. એટલે ઓલી બેને કીધું કે લાવ્યા હોય? હા. પછી એ કે પહેરો મેં. એમ પહેરો હું છું ગઈ કોમામાં વહી ગઈ. કે કેમ કોમામ? એલર્જી હોનાની મને એલર્જી. એને પૂરી કરી ત્યાં બીજા બેને વાત કરી હમણાં તમારા ભાઈ તે ગયા હતા યુકે ગયા હતા. ગયા હોય પછી હું 5 લાખનો હાર લાવ્યા હીરાનો. કે લાવ્યા હોય મેં પહેર્યો. કે પહેર્યો હોય હું ગઈ કોમામાં. કેમ? એલર્જી. ઉપર પાટિયા ઉપર દાદા હુતા હતા ઈ હેઠા પડ્યા. એટલે દાદાને કીધું કેમ હું છું? એ કે એલર્જી. હું 99% જ ખોટું સાંભળી શકું છું, હોય 100% નથી સાંભળી. એટલે બેનોનો એ સ્વભાવ. આ માજીની એલર્જી, ભગવાનનું નામ જ કોઈ દી ન લે. એમાં છેલ્લે છોકરાઓને એમ છું કે બા આમને વ્યા જાય ભગવાનનું નામ લીધા વગર તો અવગત્ય જાહે ને આપણે ઉપાધિના પાર નહીં રહે. એટલે એક કામ કરો, માજીને કંઈક રામનું નામ લેવડાવી. તે કે એમ તો નહીં લે, પણ આપણે છે ને આપણા ઓલા જમાય છે ને રામજી, એને બોલાવો. હામાં ખાટલા ઉપર પાસે ઊભા રાખી તરત કહે ને કે રામજી છે એમ. એટલે એને બોલાવ્યા કીધું માજી. એ કે હા આને ઓળખો તમે? માજી આમ નજર કરી. હા કોણ છે? તે કે ફલાણી ઘરવાળો. રામજી છે એમ ન બોલ્યા, એ ફલાણી ઘરવાળો છે. છોકરાઓ મૂંઝાણા. એ કે કામ કરો તો આપણે રામજી મંદિરે ખાટલો લઈ જઈએ. એટલે ન્યા જાય તો કહે ને કે આ રામજી મંદિર છે. ખાટલો રામજી મંદિરે લઈ ગયા ડોશીમાનો અને કીધું બા આ શું છે? તે કે ગામ હોય ને આવું હોય, ગામ હોય ને આવું હોય કે. એટલે વળી ઓલાવે કીધું અંદર લઈ જાવ ને કે રામજી મંદિરમાં તો ભગવાનને જોઈને તો કહે ને કે રામ ભગવાન છે એમ. ભલે ને આ રામજી મંદિર છે એમ ન કહેતા. ખાટલો અંદર લઈ ગયા અને પછી કીધું બા આ શું છે? આ અંદર છે એ કે આવું હોય ને એવું હોય, આવું હોય ને એવું હોય. વળી ઓલા છોકરા કીધું બોલો રામસાગર છે એ બતાવો ને. એટલે આગળ કહે રામસાગર છે એમ. રામસાગર બતાવ્યો. બા આ શું કહેવાય? તે કે એને તંબુરો કહેવાય. નો લે, બાઇકમાં ન હોય ને નો થાય. છેલ્લે નામ લઈ લેવું એમ કે હેલો થોડો એટલો બધો તો બધા એ ન કરે. જોજો તમે સેલા ડસકાનો ખેલ, એને જીતવો બહુ મુશ્કેલ. જોજો તમે સેલા ડસકાનો ખેલ.
આ શેલાનો જ ખેલ છે. પારાસર જેવાને પકડી પાર્યા, જળ ભરતની મતી ફરેલ. મહાન તપસ્વી હતા જળ ભરત રી. અને જ્યારે અંત સમય આવ્યો ને તે હરણના બચ્ચા ઉપર નજર ગઈ કે આનું શું થાય, તો હરણને પેટ અવતાર લેવો પડ્યો. આ તો એની કૃપા હોય તો છેલ્લે રામ શ્યામ કે શિવ આવીને ઉભા રહે, નકર તો ગામની પીજણ કરતો જાય. અને હું તો એમ કહું છું કે મહાદેવની કથા તન મન ધનથી સાંભળે ને, જાજુ નહીં તો કાંઈ નહીં, ગોદડા ફાડીને તો ન જ મરે. હો, ગોદડા ફાડીને ન મરવું હોય તો કથા સાંભળવી. ગોદડા ફાડીને તો આખો જગત જાય છે, પણ મહાદેવની જેને કથા સાંભળે છે એને ગોદડા ફાડીને નહીં મરવું પડે. છેલ્લે ક્યારે ભગવાનનું નામ યાદ આવે? આખી જિંદગી જો લીધું હોય તો. સાંજે દૂધપાકનો ઓટકાર જોતો હોય તો બપોરે દૂધપાક ખાવો પડે. અને છેલ્લી દશકાનો ખેલ એ જ બહુ મુશ્કેલ છે. કોઈ સંતે કહ્યું છે, આવન જાવન ની બાવાજી ગલિયું છે રે વાપી. આવન જાવન ની બાવાજી ગલિયું છે વાપી. સમરણની સુધી જમણે દેજો રે સદગુરુજી મારા શરણું મળે જો. આવન જાવનની ગલીઓ વાગી, ભુજની મુંબઈની રોહાની ગલીઓની વાત નથી કરી. હો, જન્મ મરણ આવાગમન એ બહુ અટપટું છે. એટલે ગુરુને પ્રાર્થના કરી કે આવન જાવનની ગલીઓ છે વાકી, પણ ત્યારે સમરણની સુધી અમને દઈ દો. મરણ તિથિ નો બાવાજી મહિમા છે રે મોટો. મરણ તિથિ બાવાજી મહિમા છે મોટો. મરણ તિથિ નો બાવા મહિમા છે મોટો. મરણ તિથિ બાવા મહિમા છે મોટો. અવસર વેળાએ ઉભા ભેજો સદગુરુજી મારા શરણું મળે જો. અવસર વેળાએ ઉભા રહેજો સદગુરુજી મારા શરણ મળે. કાયા પડશે ને હંસો ક્યાં જઈ સમાશે. કાયા પડશે ને હંસો ક્યાં જઈ સમાશે. એ ગર્ભ